Yes, friends. Yesterday we have discussed some uh, basic deduction, section 30 of the Business and Profession of the Income Tax Act. That is in respect of building. તમને યાદ જ હશે કે building related એ deduction છે અને જેમાં rent, municipal taxes, insurance, current repairings અને એ બધું બાદ મળે છે. પણ તમે બધા જે કહેતા હતા કે ઇન્ટરેસ્ટ ઓન લોન અને ડેપ્રિસિએશન એ નિસંદેહ બાદ મળે બિઝનેસ ઇન્કમ સામે, પણ એના માટેની અલગ સેક્શન છે. ફરીથી એકવાર તમારા લોકોનું એ ધ્યાન દોરવા માંગુ છું કે જ્યારે તમે કોઈ બિઝનેસમેનની ઇન્કમ કેલ્ક્યુલેટ કરો છો, માની લો કોઈ વેપારી છે એની ઇન્કમ કેલ્ક્યુલેટ કરો છો, સપોઝ 3 કરોડ રૂપીઝનો એનું ટર્નઓવર છે અને એમાંથી ખર્ચ બાદ કરો છો. કેવા ખર્ચા હોય વેપારીના? ગુડ્સ પરચેસ કર્યું હોય, ફ્રેટ હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, સેલેરી, સ્ટેશનરી, પ્રિન્ટિંગ, ઓફિસ, carriage inward, carriage outward, advertisement, or otherwise you can say that telephone, electricity, repairing, maintenance. આ બધા ખર્ચા તમારે બાદ કરવાના હોય અને પછી એનો પ્રોફિટ આવે, ડેપ્રિસિએશન, એ બધું. એ કોઈ જગ્યાએ તમારે ત્યાં સેક્શન નથી લખવાની ભાઈ રિપેરિંગ ઇઝ અલાઉડ અંડર ધીસ. તમારે તો કેલ્ક્યુલેશન જ કરવાનું છે. એટલે કદાચ બિઝનેસ પ્રોફેશનના આ બધા રૂલ ન ભણો અને લોજિકલ આપણું એકાઉન્ટિંગ પ્રોફિટના કન્સેપ્ટથી જાવ ને તો પણ ઓન એન એવરેજ તમે બિઝનેસ ઇન્કમ કેલ્ક્યુલેટ કરી શકો છો. પણ ધેર આર સર્ટિન સ્પેસિફિક રૂલ્સ, અમુક પ્રોવિઝન, જેમ કે ડેપ્રિસિએશન, તો એની અમુક એના સ્પેસિફિક રૂલ્સ છે, એ થોડા શીખવા પડે. ડેપ્રિસિએશન આપણને બાદ મળે છે એ ખબર જ છે, એ તો એકાઉન્ટ્સમાં આપણે ભણ્યા છે. પણ ડેપ્રિસિએશન કઈ રીતે કમ્પ્યુટ કરવું ને એ ઇન્કમ ટેક્સ મુજબ એ થોડું શીખવાનું રહેશે. એની થોડી મેથડ છે એ અલગ છે, એના થોડા સ્પેસિફિક રૂલ્સ. એટલે કદાચ એવું બને તમને કે એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો ને કોઈ એકાદી સેક્શન કે એ મિસ આઉટ થઈ છે, તો પણ તમે તમારી કોમન સેન્સને અપ્લાય કરી જનરલ નોલેજ નો ઉપયોગ કરીને સમજી શકો કે આ ખર્ચ બિઝનેસનો ખર્ચો છે કે નહીં. જેમ કે ડ્રોઈંગ્સ લખ્યું હોય તો અંકુર સરે ઇન્કમ ટેક્સમાં નથી શીખવાડ્યું કે ડ્રોઈંગ્સ વિલ નોટ બી અલાઉડ એઝ ડિડક્શન. તમને ખબર જ છે, બરાબર છે. કોઈ પણ પ્રકારના પર્સનલ એક્સપેન્ડિચર તમને ખ્યાલ જ છે કે બિઝનેસ ઇન્કમ ગણતી વખતે બાદ ન મળે, એ તમે પ્રોફિટ ગોતતી વખતે એકાઉન્ટ્સમાં નહોતા લેતા, તો અત્યારે ઇન્કમ ટેક્સમાં પણ ન બાદ મળે. પણ જેમ કે મેં ગઈકાલે કીધું હતું કે પ્રોવિઝન છે, તો એકાઉન્ટ્સમાં તમે પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ, પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ, પ્રોવિઝન ફોર ગ્રેચ્યુટી, બોનસ, એ બાદ લ્યો છો બાય ફોલોઈંગ કન્ઝર્વેટિઝમ કન્સેપ્ટ. ઉલટું તમને જો કદાચ યાદ હોય તો આપણે એવું ભણતા હતા કે જો કન્ઝર્વેટિઝમ કન્સેપ્ટ ફોલો ન થાય, કન્ઝર્વેટિઝમ કન્સેપ્ટ ફોલો ન થતો હોય તો જે પ્રોફિટ મળે એ ટ્રુ એન્ડ ફેર ન હોય છે. હું ત્યારે પણ તમને કહેતો કે ફેર એન્ડ લવલી કે ફેર એન્ડ હેન્ડસમ હોય પ્રોફિટ સારો લાગે, પણ એ ટ્રુ એન્ડ ફેર ન હોય. એટલે એકાઉન્ટ્સમાં એનું પોતાનું મહત્વ છે પ્રોવિઝનનું, પણ ઇન્કમ ટેક્સમાં એ પ્રોવિઝન બાદ મળતી નથી. આવા અમુક રૂલ્સ તમારે અમુક વસ્તુઓ શીખવાની છે. પણ એ કરતા વધારે આ ચેપ્ટર જે કહેવાય, મેં તમને કીધું કે આપણું એકાઉન્ટિંગનું પ્રોફિટ કેલ્ક્યુલેશનનું નોલેજ અને જનરલ નોલેજ, કોમન સેન્સ, જેને આપણે સાબુ કહીએ છીએ, સામાન્ય બુદ્ધિ નો ઉપયોગ કરીએ તો મોસ્ટલી વાંધો ન આવે. જે રૂલ્સ છે એ ચોક્કસપણે યાદ રાખીશું. એ સિવાય તમારે આ ને બીજું મિત્રો એ સમજો કે પોસિબલ એ નથી કે બધા જ ખર્ચનું લિસ્ટ ઇન્કમ ટેક્સ એક્ટ આ બધી પ્રોવિઝનમાં આપી દે. દરેક વેપારીને અલગ અલગ ખર્ચ હોય. માની લ્યો કે હવે આ 1920 જ એક ખર્ચો નવો કયો આવવાનો છે, સેનિટાઇઝેશન એક્સપેન્સીસ. હવે એ ક્યાં ખબર હતી આપણને કે આવો કોઈ ખર્ચ પણ કરવો પડશે? એવું ઘણી બધી વસ્તુઓ છે, બરાબર છે, કે જે તમારે દર વખતે તમારા બિઝનેસ રિલેટેડ નવા ખર્ચાઓ એનું લિસ્ટ આપવું એક્ટમાં પોસિબલ નથી. ઇટ્સ એ big you can say that a list or big items are there in that particular case. એટલા માટે આપણે એટલું જ જોવાનું, એક પાયાની વસ્તુ એમાં એટલી છે કે whether expenditure is related to the business, yes,
then it should be allowed. It should be revenue in nature. નાના માટેની એક સેક્શન છે એમાં 37 આ બધું જ જ્યારે બધી સેક્શન સ્પેસિફિક પૂરી થાય ત્યારે એનું નામ જ છે જનરલ ડિડક્શન્સ. એ આપણે કરીશું ત્યારે આ બધા રૂલ્સ હું તમને કહીશ કે ભાઈ સેલેરી એમ તો આમાં ક્યાંય લખ્યું નથી કે સેલેરી ટુ એમ્પ્લોઈઝ બાદ મળે, એ ખર્ચ બાદ મળે જ. પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ એના એમ્પ્લોઈઝ ને સેલેરી આપતા હોય તો એ ખર્ચ તરીકે પતંજલિની આવક ગોતતા હોય ત્યારે બાદ મળે જ. તમે જો કઈ સેક્શનમાં, તો એ બધાની સ્પેસિફિક પછી સેક્શન નથી, એના માટે જનરલ ડિડક્શન છે. સો ગઈકાલે આપણે સેક્શન 30 કરેલી ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ બિલ્ડિંગ. અચ્છા, બિલ્ડિંગ આવી ગયું, પછી હવે છે પ્લાન્ટ એન્ડ મશીનરી. મિત્રો, ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. કેન એનીવન કે તમારી જે પ્લાન્ટ મશીનરી છે એને રિલેટેડ તમને બિઝનેસમાં ક્યાં ક્યાં ખર્ચા બાદ મળશે? પ્લાન્ટ એન્ડ મશીનરી રિલેટેડ, પ્લીઝ. Please. Repairing, yes. Repairing and maintenance. Depreciation મળે કૃતિક, પણ depreciation નું મેં ગઈકાલે કીધું એમ કે એનું એક અલગ ખાનું જ છે, સેક્શન 32 ને એમાં બધાનું ડેપ્રી મળે છે. યસ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, પાયલ જે કહે છે સાચી વસ્તુ છે. ઇરેક્શન અને ઇન્સ્ટોલેશન એક્સપેન્સીસ, સુમિત અને દિવ્યરાજસિંહ, અભયસિંહ, આ જે ખર્ચા છે ને ઇરેક્શન અને ઇન્સ્ટોલેશન, એ કેપિટલ એક્સપેન્ડિચર છે. યાદ કરો वो ચેપ્ટર फाउंडेशन का डेप्रिसिएशन. हाँ, સાચી વસ્તુ છે સુઆકૃતિ કે એ બંને કેપિટલ એક્સપેન્ડિચર અસેટમાં એડ થાય ને એના ઉપર ડેપ્રી મળે. આ જે અત્યારે આપણે સેક્શન 31 કરી રહ્યા છીએ ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, રેવન્યુ એક્સપેન્ડિચર. એટલે જનરલી તો એમાં શું આવે? રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. મશીનમાં જનરલી મેન્ટેનન્સ નો ખર્ચો વધારે હોય. જેમ કે આપણા એર કન્ડિશન છે તો એમાં રિપેરિંગ કરતા મેન્ટેનન્સ, રેગ્યુલર એએમસી જે તમે કહો છો, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, કે એ બગડ્યું કે ન બગડ્યું પણ દર થોડા સમયે, દર 2 મહિને આઈ થિંક આવે છે, ના 3 મહિને, વર્ષમાં 3 મહિને આવીને એની સર્વિસ કરી નાખે. આપણે કોક આપણું કોઈ કરતું નથી સર્વિસ ની, તો આપણે એવી જરૂર છે કે 2-3 મહિને કોક આવીને આપણી સર્વિસ કરી નાખે. બરાબર છે. એમાં એસી છે એની સર્વિસ થઈ જાય, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, તો એ તમને બાદ મળે. રિપેરિંગ બાદ મળે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બાદ મળે. ચોક્કસપણે તમારા મગજમાં એક વિચાર આવે છે કે સર પીએનએન પ્લાન્ટ એન્ડ મશીનરી માટે લોન લીધી હોય તો એનું વ્યાજ 101%, but for that there is a separate section, interest on capital borrowed, એની તો અલગ સેક્શન છે. સો deduction in respect of plant and machinery, any revenue expenditure incurred on repairs and maintenance and insurance premium shall be allowed as deduction. Capital expenditure on repairs shall be added to the cost helping hand. Capital expenditure on repairs shall be added to the cost of the asset. Any rent, તમે ભૂલી ગયા, મશીન ભાડે લઈ આવ્યા. હમણાં એક બિલ્ડર હતા ને, ઈ બિલ્ડર એને યદુનંદન અર્થ મૂવર્સ ના અર્જણભાઈ પાસેથી જેસીબી મશીન લીધું. ઓળખો છો તમે એને? યદુનંદન અર્થ મૂવર્સ ના અર્જણભાઈ, એની પાસેથી જેસીબી ભાડે લઈ આવ્યા. તો એ જે જેસીબી મશીન ભાડે લીધું, બરાબર છે. બિલ્ડર કોણ હતું ખબર છે કોઈને? બિલ્ડર એનું નામ નથી કઈ, જે આ મશીન ભાડે લઈ આવ્યા, ભૂલી ગયા લાગો છો હવે થોડાક દિવસ. સો એની રેન્ટ પેડ બાય ધ અસેસી ફોર એની પ્લાન્ટ એન્ડ મશીનરી. તમે એવી કોઈ યસ કોકે આપ્યો, સેટ બિલ્ડર્સ. યસ, તો સેટ બિલ્ડર્સ જે છે એને યદુનંદન અર્થ મૂવર્સ વાળા અર્જણભાઈ પાસેથી જેસીબી મશીન ભાડે લીધું. તો એનું ભાડું એની બિલ્ડિંગની જે ઇન્કમ ગણતરી કરતા હોય ત્યારે બાદ મળે. એન્ડ નાઉ એવરીવન, be ready for the next section, section 32, depreciation.
while computing business income, assessee can claim the deduction in respect of depreciation. The rules for the same are given under section 32. First of all, you have to check the condition. Assessee has to satisfy following condition to claim depri as admissible expenses. Friends, admissible એટલે બાદ મળવા પાત્ર, deductible, allowable. એનો જે એક શબ્દ છે admissible, અને જે ખર્ચ બાદ ન મળે any expenditure which cannot be allowed against business income are known as inadmissible. બરાબર છે, એવાને શું આપણે કહેશું? inadmissible. So admissible છે depreciation. The first condition, the asset should be owned by the assessee. જે asset ની તમારી માલિકી હોય તો જ તમને depreciation મળે. ભાડાના asset ઉપર તમને depreciation ન મળે. આપણે હોલિડે સેન્ટર પોઈન્ટ જે છે એનું depreciation લઈ શકીએ પતંજલિની ઇન્કમ કેલ્ક્યુલેટ કરતી વખતે. પણ સંસ્કાર ક્લાસ જે હતું, બરાબર છે, આમાં કોઈ છે સંસ્કાર વાળા? છે સંસ્કાર વાળા કોઈ છે આમાં કે બધા? હા, તો એ સંસ્કાર ક્લાસ જે હતું ને એ રેન્ટ ઉપર હતું, તો એનું ડેપ્રિસિએશન ન મળે. લોંગ લીઝમાં હોય તો ડેફિનેટલી કીટ આપણે વાત કરીશું, એનો હું સ્પેસિફિક પોઈન્ટ કરાવીશ, સ્પેશિયલ પોઈન્ટ્સ. સારો પ્રશ્ન છે, બટ વી વિલ ડિસ્કસ. એઝ ઓફ નાવ એવું યાદ રાખ કે ઓનરશિપ હોય એને મળે. સેકન્ડ, યુઝ. The asset should be wholly or partly used for the purpose of business during the previous year. મિત્રો, asset નો યુઝ થયેલો હોવો જોઈએ. અચ્છા, યુઝ એટલે તમે શું કહો છો? કેન એનીવન? Here income tax wants to say actual use of asset or anything else. એમાં આ કન્ડિશનમાં કવિ શું, નહીં સોરી, લો મેકર શું કહેવા માંગે છે? The asset should be wholly or partly used માં આન્સર આવ્યો છે. યુઝ ઇન બિઝનેસ પર્પસ. ચેલ્સી બરાબર છે, પણ યુઝ એટલે કેવો યુઝ? એમ એટલે અસેટ પરચેઝ કરી લઈ તો ચાલે ને, એમ કે કઈ બીજું કરવાનું? એમ હું પૂછું છું. યુઝ ફોર બિઝનેસ, યસ. એક્ચ્યુઅલ યુઝ પાર્થ કહે છે, જે બિઝનેસ ચાલતો હોય એ પર્પસ થી જ. ઓકે ઓકે, આકાશે એક્ચ્યુઅલ યુઝ. અચ્છા આકાશ, તો આપણે એવું થશે ને કે આપણે હોલિડે સેન્ટર પોઈન્ટમાં આપણે ઓલો મોટો ક્લાસરૂમ છે ને, એમાં ઓલી છેલ્લી એક બેન્ચ ઉપર કોઈ બેસતું જ નથી, તો મને એનું ડેપ્રિસિએશન મળે કે નહીં મળે? બીકોઝ એનો યુઝ નથી થયો લાસ્ટ યર આખું. એક એસી આપણે ચાલુ જ નથી કર્યું, 2 જ એસી થી ચલાવીએ છીએ, બરાબર છે, મળે ભાવીને કહે છે. કહેવાનો અર્થ મિત્રો એવો છે કે યુઝ મીન્સ એક્ટિવ યુઝ નહીં. ઓકે, સાગર કહે છે અમે બેસતા હતા. આ તો બરાબર છે સાગરદા, ઈ નહીં, આ તમે નથી બેઠા, ઈ બેન્ચ ની જ વાત કરું છું. તમે જે બેન્ચ ઉપર નથી, છેલ્લી બેન્ચ નહીં, હું પેલી બેન્ચ ની વાત કરું છું સાગર. છેલ્લી બેન્ચ તમે બધા બેઠા જો છો, હું પેલી બેન્ચ આમ ખૂણાની વાત કરું છું. એમાં કોઈ નથી બેસ. યસ, ના ના નહોતા બેસ. પણ મારે અત્યારે સમજાવવું છે, ત્યારે એ ધારવાનું છે કે નહોતા બેસતા. લે, પણ એવું ધારવાનું છે આપણે નથી એમાં બેસતા. યસ, હા, તો માની લ્યો કે કોઈ તમે ઈ બેન્ચ ઉપર ન બેસતા હો, તો એટલે એનો અર્થ એમ થયો, તમે બધા સમજો છો, તમારા જવાબ એ સાચા છે. મિત્રો, એક્ચ્યુઅલ યુઝ. આને બદલે એક બીજું એક્ઝામ્પલ આપું. હમણાં એક એબીસી લિમિટેડે એક મશીન લીધું નવું, જો સરસ. એ જે એ લોકો કેલ્ક્યુલેટર બનાવતા હતા, તો કેલ્ક્યુલેટર બનાવવાનું મશીન લીધું. આવ્યું મશીન ક્યારે ખબર છે? 25મી માર્ચે એની ફેક્ટરીમાં આવ્યું, 25મી માર્ચ. અને પછી આવ્યું 25th માર્ચના, અને બધું ઇન્સ્ટોલ થઈને લગભગ 1 એપ્રિલે બધું થઈ ગયું. ત્યાં લોકડાઉન થઈ ગયું છે. હવે એ મશીનનો ઉપયોગ જ નથી થતો, બરાબર. પછી લોકડાઉન ઓપન થઈ ગયું, મશીન ઇન્સ્ટોલ છે, પણ હવે ઓર્ડર નથી આવતા કઈ. બધા ઓનલાઈન ભણવા માંડ્યા, તો કેલ્ક્યુલેટરની કોઈને જરૂર ન રહી, તો હવે કોઈ ઓર્ડર જ નથી. તો એને મળે કે નહીં હવે 2021માં એને ડેપ્રિસિએશન? એ પ્રશ્ન છે.
કે તમે મશીન લીધું અને એકાએક કંઈક કોઈ ઓર્ડર કેન્સલ થઈ ગયો. યસ, એટલા માટે મળે મિત્રો કારણ કે મશીન ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ ઇટ ઇઝ ઇન એ રેડી ટુ યુઝ સિચ્યુએશન. પણ ધારો કે એને લીધું ત્યાં લોકડાઉન થઈ ગયું ને ઇન્સ્ટોલ નહોતું, એ પેલા લેન્ડમાં ઇરેક્ટ કરવાનું હતું, પછી એનું ઇન્સ્ટોલેશન હતું, પછી એનું ઇલેક્ટ્રિક ફિટિંગ્સ ને એ બધું થાય ને ત્યારે માંડ ચાલુ થાય એમ હતું. એ કાંઈ નથી થયું, મશીન એમને ફેક્ટરીમાં પડ્યું છે, તો મળે કે નહીં ડેપ્રી એ કયો? હા, તો ન મળે. જેમ આપણે તમે મને પૂછો કે સર ક્લાસમાં એસી છે, એટલે હું કહું હા એસી છે ને, પછી તમે આવ્યા બહુ ગરમી થતી હતી, તમે કીધું સર તમને પૂછ્યું હતું ક્લાસમાં એસી છે, તમે હા પાડી હતી. મેં કીધું ભાઈ એસી છે, હા પડ્યું. હા જો નીચે જમીન ઉપર 2 એસી ઉપરા ઉપરી બોક્સમાં પડ્યા છે. અમે કીધું એમ નહીં સર, અમે એમ પૂછતા હતા કે એસી ક્લાસરૂમ છે કે નહીં. મેં કીધું જો ભાઈ એવું તમે પૂછ્યું નહોતું, નહીતર હું તમને ના પાડત. કહેવાનો મતલબ મિત્રો એ છે કે બોક્સમાં જે 2 એસી પડ્યા છે they are not even in a ready to use situation. આ બે વચ્ચેનો મધ્યમ માર્ગ કાઢો. એકચ્યુઅલ યુઝ પૂરતા રિજિડ ન રહ્યો કે ભાઈ ના યુઝ જ નથી, તો ક્યારેક કેવું થાય ખબર છે કે કોઈ વર્ષ તમે એ એસેટ ઉપર ડેપ્રી લ્યો ને કોઈ વર્ષ ન લ્યો. કેમ તો કે આ વખતે મશીન યુઝ જ નથી. એવી રીતે ન હોય, પણ એ ઇન્સ્ટોલ છે, રેડી ટુ યુઝ છે. પણ હવે મેં તમને કીધું કે ભાઈ છેલ્લી બેન્ચ કે પહેલી બેન્ચ ખાલી રહે છે, અથવા ઓર્ડર કેન્સલ થયો તો એ જરૂરિયાત ન રહી. ઘણીવાર તમે હમણાં આપણે ઘણા બધા બિઝનેસમાં એવું થાય કે શોપ ને લઈ લીધું હોય, ઓફિસ ને બધું હોય, પણ આમ યુઝ ન થતી હોય, એમાં એક કે 2 વ્યક્તિ 5 વ્યક્તિની જગ્યા હતી, પણ હવે અત્યારે કામ ઓછું છે, થોડું મંદી ચાલે છે, તો તમે એમ્પ્લોઈઝને છૂટા કરી દીધા છે. તો એનો અર્થ એવો નથી કે એ જે 2 કમ્પ્યુટર્સ છે કે જે હવે કોઈ યુઝ નથી કરતું એના ઉપર તમને ડેપ્રી ન મળે. they are ready to use. બરાબર છે. સો ડેપ્રી shall be available. એન્ડ મિત્રો થર્ડ, તમે બધા એ જ જવાબ આપ્યો તો મેં જોયેલું છે. યસ. અને થર્ડ છે બ્લોક ઓફ અસેટ. In the case of business and profession, depreciation shall not be eligible on individual asset. જેવું તમે એકાઉન્ટ્સમાં કરો છો ને એવું આમાં નહીં થાય. આમાં બ્લોક ઓફ અસેટ એટલે કે અસેટ હેવિંગ એ સેમ નેચર and same rate of depreciation will be clubbed together, will be grouped together. બરાબર છે, એને ભેગી કરવામાં આવશે. It shall fall within the classification of block of asset. એટલે એવી જ અસેટ ઉપર ડેપ્રી મળશે કે જે ઇન્કમ ટેક્સ રૂલ્સમાં જે ક્લાસિફિકેશન આપ્યું છે એમાં કવર થતા હોય. જો as per the income tax act all assets are bifurcated into, મિત્રો all assets are bifurcated. આ point number 5 તમે જોવો, are bifurcated into these parts. First is building. પેલો પાર્ટ છે બિલ્ડિંગ, બીજો પાર્ટ છે પ્લાન્ટ એન્ડ મશીનરી, થર્ડ ઇઝ ફર્નિચર, ફોર્થ ઇઝ શિપ્સ, વહાણ, બરાબર, જહાજ, અને ફિફ્થ વન ઇઝ ઇન્ટેન્જિબલ અસેટ્સ અને ઇન્ટેન્જિબલ. બ્લોક ઓફ અસેટ મીન્સ a group of assets falling within the class of assets. Assets eligible for depreciation have been classified into these blocks. બરાબર છે, આ બ્લોકમાં ક્લાસિફાઈ થઈ છે. સબ બ્લોકિંગ મેં કરેલું છે એટલે ઇન્ટેન્જિબલ. અને ફ્રેન્ડ્સ એ બ્લોકમાં કવર થાય. અને સાંભળો, ડેપ્રીના રેટ જે છે ને એ પણ બ્લોકમાં મેન્શન કરેલા છે, એટલો જ ડેપ્રિસિએશન. એ જે રેટ મેન્શન કર્યા હોય એ જ પ્રમાણે. અને આમાંથી કોઈને ખબર છે એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ મેથડ ઓફ ડેપ્રી ઇઝ ઓલસો મેન્શન. ડેપ્રિસિએશન ની મેથડ એ મેન્શન કરેલી છે. કોણ કહેશે કઈ મેથડ થી ડેપ્રી લેવાનો છે ઇન્કમ ટેક્સ એક્ટ માં? WDV. યસ, વેરી ગુડ. WDV, રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. ઘટતી જતી બાકી ની પદ્ધતિ તમને યાદ હશે, બરાબર છે. સ્ટ્રેટ લાઈન નહીં, સમ ઓફ યર્સ. તમને શું હતું ખબર છે કે કઈક પ્રોડક્શન યુનિટ કે મશીનર્સ જેવી મેથડ આવી જાય ને તો મજા આવી જાય. નહીં, ઘટતી જતી બાકી. A method specified by the Income Tax Act is WDV.
એમ નહીં તો પછી આપણે ઓલી એકાઉન્ટમાં કેમ જુદી જુદી બધી મેથડ ભણીએ છીએ, સમ ઓફ યર્સ ડિજિટ ને સ્ટ્રેટ લાઇન ને, એમાં કેમ આમ અલગ અલગ ભણીએ છીએ? આમાં તો WDV જ છે. તો હવેથી આપણે એકાઉન્ટ્સમાં એમ જ કરવાનું ને કે WDV પ્રમાણે ડેપ્રિસિએશન લેવાનું. યસ, ઇફ અમે લેવું ઈ એકાઉન્ટ હતું ઈ બરાબર આકાશ, પણ આ બધું સાથે છે ને. એમ તો તને હું કઈ ફાઉન્ડેશન નો પ્રશ્ન પૂછું તું કે ફાઉન્ડેશન હતું, એમ નો હોય ને. સાચી વસ્તુ એ છે મિત્રો, જે તમે આપો છો એ જવાબ સાચા છે. થોડા તમારો મર્મ કહેવાનો મતલબ હું સમજુ છું કે એકાઉન્ટિંગ છે એ એકાઉન્ટિંગ રૂલ્સ રેગ્યુલેશન્સ એન્ડ એકાઉન્ટિંગ કન્સેપ્ટ્સ પ્રમાણે હોય. એનો ઓબ્જેક્ટ છે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનો, પોઝિશન જાણવાનો, બરાબર. એ એક પ્રેઝન્ટેશન ટેકનિક. સો કોઈ પણ એકાઉન્ટન્ટ પોતાની મુનસબી પ્રમાણે ડેપ્રિસિએશન ની મેથડ લઈ શકે. એવી કોઈ મેથડ તમે પીપીઈ માં તમને કોઈ કીધી જ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ માં કે ભાઈ મેથડ આ યુઝ કરવી, એવું કઈ કીધું હોય તો કયો જોઈ, બરાબર છે. પણ ઇન્કમ ટેક્સ મુજબ છે ને તમારે WDV મેથડ જ લેવાની છે. એટલે કદાચ એકાઉન્ટમાં તમે સ્ટ્રેટ લાઇન લઈ શકો કે બે પ્રોડક્શન યુનિટ લ્યો, મશીનર્સ લ્યો, પણ જ્યારે ઇન્કમ ટેક્સ મુજબ તો તમારે આ જ લેવાનું. એટલે જ છે ને મિત્રો સમજો, જ્યારે ઇન્કમ ટેક્સ પ્રમાણે પ્રોફિટ ગોતીએ તો એ એક્ઝેક્ટ એકાઉન્ટિંગ પ્રોફિટ જ ઇન્કમ ટેક્સ મુજબનો પ્રોફિટ ન પણ હોય. એકાઉન્ટ્સ પ્રમાણે તમને 2 lakhs નો પ્રોફિટ હોય, ઇન્કમ ટેક્સ પ્રમાણે કદાચ 150 હોય અને 2,50,000 હોય. એના ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ ડેપ્રિસિએશન છે. બીજા હજી ચેપ્ટર દરમિયાન લેશું, કોઈ એકાદું બીજું તમે કહી શકો. એક તો ડેપ્રિસિએશન કે જે એકાઉન્ટ્સમાં જુદો હોય, ઇન્કમ ટેક્સમાં અલગ હોય. ડેપ્રી તો હોય જ હંમેશા, કારણ કે એટલું યાદ રાખજો, ઇન્કમ ટેક્સ પ્રમાણે ડેપ્રિસિએશન ની વાત નોખી અંદાજ અનોખો. એની આખી વાત જ જુદી છે. ડેપ્રિસિએશન એનું કેલ્ક્યુલેશન અલગ છે, બરાબર છે. એના રેટ્સ મેન્શન કરેલા છે. એટલે એકાઉન્ટિંગ પ્રમાણે ડેપ્રી લેવાની તમારી સ્વતંત્રતા અકબંધ છે. પણ જ્યારે તમે ઇન્કમ ટેક્સ માટે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરો ત્યારે તમારે ઇન્કમ ટેક્સના રૂલ્સ ફોલો કરવાના. જેમ કે અત્યારે તમે ઘરે કોઈ પણ રીતે આ લેક્ચર સાંભળતા બેઠા હોય, કોઈ સુતા હશે, સુતા સુતા સાંભળતા હોય, કોઈ ચાલતા ચાલતા, એ બધું તમારું, કારણ કે તમે અત્યારે ઘરે જ, બરાબર. ક્લાસમાં આવશો ને જે દિવસે, તે દી તો તમારે ત્યાંના રૂલ પ્રમાણે જવું પડે. બેયમાં તમે ભણો છો, પણ ક્લાસમાં તો ક્લાસના રૂલ પ્રમાણે. એમ જ્યારે ઇન્કમ ટેક્સ પ્રમાણે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરો ત્યારે તમે સુતા સુતા લેક્ચર એટેન્ડ કરી શકો છો, પણ ઈ તમે બેઠા બેઠા તમારે આંખ જે કહેવાય બંધ કરી દેવાની ઊંઘમાં. બાકી તો તમે જેવું અત્યારે ફ્રીલી ઘરે જોવો છો એવું રીતે નહીં. તો હવે મને કયો બીજા ક્યાં ક્યાં એવા પોઈન્ટ છે? એક તો ડેપ્રિસિએશન, એક એન્ટિસિપેટેડ લોસીસ અને એની પ્રોવિઝન. યસ, સ્ટોક વેલ્યુએશન થોડા ઘણા અંશે કહી શકાય, બરાબર છે. પણ એમાં હું વાત કરીશ કે એમાં તો તમારે ફોલો કરવાની છે મેથડ્સ ઓફ એકાઉન્ટિંગ. પ્રોવિઝન જે તમે ભણ્યા ને અત્યારે, એ 2 પોઈન્ટ આપણે ભણ્યા છે. એક પ્રોવિઝન એકાઉન્ટમાં હોય, ઇન્કમ ટેક્સમાં ન હોય, બરાબર છે. એ બાદ ન મળે. તો આ ડેપ્રિસિએશન છે મિત્રો. એમાં જુઓ, સૌથી પહેલા બ્લોક આ ઇન્કમ ટેક્સ એક્ટે જ આપેલા છે. આમાં ઘણા બધા તમે અલગ અલગ પેલા જોવો છો, પણ હું તમને જે મહત્વના છે, જે બેઝિક, પછી આપણે સમજશું બીજા શેના માટે છે એની બધું પછી. પણ જે તમને નોર્મલ બિલ્ડિંગ ની વાત કરી હોય કે બિલ્ડિંગ, તો જો આ લેવાનું બિલ્ડિંગ બ્લોક નંબર 2. જનરલી બિલ્ડિંગ ઉપર કેટલો રેટ ઓફ ડેપ્રી મળશે? 10%. બિલ્ડિંગ which are not used mainly for residential purpose and not covered by 1 and 3 below. તમને એમ કીધું ને કે એક વેપારી એનો બિલ્ડિંગ છે એના ઉપર કેટલો ડેપ્રી લે, તો 10%. પછી આવે ફર્નિચર ફ્રેન્ડ્સ, પછી આવશે ફર્નિચર. તો ફર્નિચર ઉપર જોવો તમારે આ ડેપ્રી લેવાનું. ફર્નિચર્સ, ફિટિંગ્સ એન્ડ ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ 10%. બિલ્ડિંગ ઉપર 10%, ફર્નિચર ઉપર પણ 10%.
પણ થર્ડ કેટેગરી જે છે ને ફ્રેન્ડ્સ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ઇટ્સ એ હ્યુજ, ઇટ્સ એ બિગ વન. એમાં જો કેટલી વસ્તુ આવે છે, ઘણું બધું છે. ઇન્કમ ટેક્સ એક્ટે કીધું છે, પણ આપણે કેવું લેશું, જે ડે ટુ ડે લાઈફમાં જે પ્લાન્ટ એન્ડ મશીનરી યુઝ થાય છે એવી. તો એ હું તમને કહું છું એવી કેટલી છે. જો ફર્સ્ટ, મોટર બસીસ, motor lorries, motor taxis used in the business of running them on hire. એવી મોટર બસ કે જે કોણ ચલાવે છે, જેને એનો બિઝનેસ, એટલે રનિંગ ડેમ ઓન હાયર એટલે કયો બિઝનેસ? બિઝનેસ ઓફ રનિંગ ડેમ ઓન હાયર. એને એ મોટર ઉપર 30%, એ મોટર બસ ટેક્સી, એ કયો બિઝનેસ છે અને કોણ કરે છે, ક્યાં ભાઈ છે, કઈ સંસ્થા કરે છે? ચલો, આ ક્યાં બિઝનેસ ની વાત છે? ઉબેર પ્રોવિઝન ની, બરાબર. હજી આ તો તે ઇન્ટરનેશનલ એક્ઝામ્પલ આપ્યું. કૃતિ નિકંજ આપણું લોકલ ટ્રાન્સપોર્ટર, યસ, ઈગલ ટ્રાવેલ્સ. ભૂલી ગયા, કિસ્મત ટ્રાવેલ્સ વાળા જગદીશભાઈ. તમે નામ જીગર સરે ગોખાઈ વાત, પણ તમે ભૂલી જાવ છો. આને ઓળખો છો ને તમે? સો એ જે એસટી, હા, ઈ મોટર બસીસ અને ટેક્સી બિઝનેસ, બધા જવાબ સાચા જ છે, બધાના સાચા જવાબ જ છે. તો જસ્ટ કે એવા બિઝનેસમાં જે હોય, એની જે કાર હોય, માની લો કિસ્મત ટ્રાવેલ્સ વાળાની કાર કે ઈગલ ટ્રાવેલ્સ વાળાની બસ છે કે ટ્રાન્સપોર્ટ વાળા માટે જે છે, એના ઉપર 30%, 30%. પણ મિત્રો એક અહીંયા બ્લોક નંબર 5 છે, જો તમારું ધ્યાન પડ્યું હોય, બ્લોક નંબર 5 પ્લીઝ. ઈ શું છે? ઈ બે વચ્ચેનો ડિફરન્સ જરાક મને કહો ને. આ કયું છે? મોટર કાર અધર દેન ધોઝ યુઝડ ઇન બિઝનેસ ઓફ રનિંગ ધેમ ઓન હાયર, એને પુટ ટુ યુઝ ઓન ઓર આફ્ટર 1 એપ્રિલ 90. એટલે હવે એ તો 90 ને 30 વર્ષ થશે હમણાં, બરાબર. એટલે એ ડેટ યાદ રાખવાની જરૂર નથી. ઇટ્સ એ 15%. તો આ એકમાં 30% અને એકમાં 15%. હા, મારું એક્ટિવા, યસ, બરાબર છે. મારી કાર, એટલે કે પર્સનલ યુઝ વાળી નહીં હો મિત્રો. હું જે મારા બિઝનેસ પ્રોફેશનમાં અત્યારે અહીંયાના કોઈ વ્યક્તિને, ભાઈ પેલા પાણભાઈને પાણ ઇન્ડસ્ટ્રીએ જવા માટે એની કાર લઈને નીકળે, નામ મને ખબર નથી, તમે ઓળખો છો, તો એ જે છે એ પોતાની કાર લઈ અને ત્યાં જાય ઇન્ડસ્ટ્રી, તો એને એના ઉપર 15% ડેપ્રિસિએશન. સ્કૂટર ઉપર 15%, બરાબર છે, કારણ કે આપણો એ બિઝનેસ નથી. ઓકે. પછી જો તમારી પાસે એરોપ્લેન હોય, એરોપ્લેન્સ એન્ડ એરો એન્જિન્સ, બરાબર છે, તો એ 40%, એવરીવન, એના ઉપર 40%. પછી એક બ્લોક નંબર 6 સૌથી મહત્વનું છે. અચ્છા, અત્યારે ખાલી રેફરન્સ આપું છું તમને, એમને જ યાદ રહી જશે જ્યારે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરશું. કોઈ પાકા નહીં કરતા અત્યારે, ઘરે કઈ જરૂર નથી. તમે ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરશો ને એટલે યાદ રહી જશે, અને મોસ્ટલી એક્ઝામમાં આપ્યા જ હોય છે, એટલે ડોન્ટ વરી, બરાબર. જો એક તમને આ સૌથી વધુ જે અત્યારે મેં ડાર્ક કરેલું છે, બ્લોક નંબર 6, બેયને ત્યાં ભેગું કરી દઉં. જો બ્લોક નંબર 6, કમ્પ્યુટર્સ ઇન્ક્લુડિંગ કમ્પ્યુટર સોફ્ટવેર. મિત્રો, કમ્પ્યુટર્સ, દીપકના બુલેટનું દીપકને ડિડક્શન ન મળે ને ભાઈ, દીપક જોબ કરે છે તો દીપકને ન મળે. આપણે તું સાગરભાઈ રામાણી, આપણે સેલેરી ભણી ચૂક્યા, દીપકને 40,000 રૂપીસ સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે. એટલા માટે. પણ દીપક કોઈ બિઝનેસ કરતો હોય તો, અને એમાં એનું બુલેટ લઈ જાય તો એનું એને ડેપરી મળે, બરાબર છે. બાકી દીપક શું છે કે એ ત્યાં જોબ કરે છે, તો એના જોબ કરતા હોય એ એમ્પ્લોયના અસેટનું, મને આપણે એક કન્ડિશન હમણાં જ કહી રીતે ઓનરશિપ હોવી જોઈએ, એટલા માટે. કમ્પ્યુટર્સ ઇન્ક્લુડિંગ કમ્પ્યુટર સોફ્ટવેર 40%, એના ઉપર તમને 40% ડેપ્રી મિત્રો મળશે. યાદ રાખજો, કમ્પ્યુટર્સ હોય. પછી એના પછીનો બ્લોક તમે જુઓ,
એન્યુઅલ પબ્લિકેશન ઓન્ડ બાય અસેસી કેરિંગ ઓન એ પ્રોફેશન. કોઈ મને કહેશે આ શું છે? બ્લોક નંબર 7. એન્યુઅલ પબ્લિકેશન ઓન્ડ બાય અસેસીસ કેરિંગ ઓન એ પ્રોફેશન. એના ઉપર કેટલો રેટ ઇન્કમ ટેક્સ એક્ટમાં આપ્યો? 40%. તમારે આ જ રેટ લેવાના છે બધામાં જે મેં મેન્શન કરેલા છે એક્ટમાં. આ કયો રેટ? કોઈ કે છે એન્યુઅલ પબ્લિકેશન એટલે શું? ચલો 1 મિનિટ બાકી જ મીટિંગને, પછી ન્યૂ મીટિંગમાં જોઈન થઈ જશું આપણે. ત્યાં ઝડપથી જવાબ આપો હાલો. Annual publication being owned by assessee carrying on a profession. હા, સીએ ના કોઈ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જર્નલ આવે છે એવા જે હોય ને એના ઉપર 40%. જે પ્રોફેશનલ ને કામ આવે, ઇન્ટિરિયર ડેકોરેટર હોય તો ઇનસાઇડ આઉટસાઇડ કરીને આવે છે મેગેઝિન. એવા જે કોઈ પણ મેગેઝિન હોય એ બધાની એન્યુઅલ પબ્લિકેશન, જેના વાર્ષિક, આમાં ટેક્સ રિપોર્ટર આવે, ટેક્સમેન નું કોઈ આવે જર્નલ, એના ઉપર પણ ડેપ્રિસિએશન મળે 40%. ટૂંકમાં બુક્સ ઉપર જો કેરિંગ ઓન બિઝનેસ ઓફ રનિંગ લાઇબ્રેરી અને એન્યુઅલ પબ્લિકેશન ઓન્ડ બાય કેરિંગ ઓન એ પ્રોફેશન, એ ત્રણેય ઉપર 40% ડેપ્રી મિત્રો મળશે. એન્ડ અધર પ્લાન્ટ એન્ડ મશીનરી, હવે બીજું નામ નથી આપ્યું, એના ઉપર 15%. ફ્રેન્ડ્સ જોઈ તો મેં વાત કરી પ્રમાણે કમ્પ્યુટર 40%, બુક્સ આવે ને એટલે તમારે 40% લઈ લેવા. ઓન્ડ બાય કેરિંગ ઓન બિઝનેસ ઓફ રનિંગ લાઇબ્રેરીઝ, બરાબર. લાઇબ્રેરી માટે પણ જે ચલાવતા હોય એના માટે બુક્સ હશે જ છે તો 40%. અને બુક્સ અધર ધેન એન્યુઅલ પબ્લિકેશન, જેમ કે આપણે ત્યાં ઓફિસમાં ઘણી બધી બુક્સ પડી છે તો એ બધા ઉપર 40%, બરાબર. પણ જે બ્લોક નંબર 11 છે એ તમે જરા જો, પ્લાન્ટ એન્ડ મશીનરીનો જનરલ રેટ 15. આમ જોવા જાવ ને મિત્રો, વાંચા આટલા પણ કામના કેટલા ખબર છે? એક બિલ્ડિંગ 10%, બીજું ફર્નિચર ફિટિંગ્સ 10%, ત્રીજું આ 15% પ્લાન્ટ એન્ડ મશીનરી. આ જેટલું છે ને બધું પ્લાન્ટ એન્ડ મશીનરી જ કહેવાય. મોટર કાર, કમ્પ્યુટર, બુક્સ, એરોપ્લેન્સ, બધું જ એ પ્લાન્ટ એન્ડ મશીનરી એનું કોમન હેડિંગ છે, બરાબર છે, એનું બ્લોકનું નામ છે. પછી શિપ્સ છે ને તો જુદા જુદા શિપ્સ હોય પણ એના ઉપર 20% જ છે જો છે. અને ઇન્ટેન્જિબલ ઉપર 25%. નો હાવ, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી or any other business or commercial rights of similar nature. તો આ તમને મારે જે કરાવવું હતું એ થયું કે ભાઈ ઇન્કમ ટેક્સમાં અસેટની ઓનરશિપ હોય, અસેટ યુઝ થઈ હોય અને બ્લોકમાં કવર થતી. જો મિત્રો તમારી પાસે કોઈ એવી અસેટ હોય કે જે બ્લોકમાં કવર નથી થતી તો એના ઉપર ડેપ્રિસિએશન ન મળે. જેમ કે લાઈવ સ્ટોક, ડેરી ફાર્મિંગ માટે લાઈવ સ્ટોક છે એ કેપિટલ અસેટ છે પણ એના ઉપર ડેપ્રિસિએશન ન મળે. લાઈવ સ્ટોક, માલ ઢોર જેને ગુજરાતીમાં કહેવાય, બરાબર છે, એના ઉપર ડેપ્રિસિએશન ન મળે બીકોઝ એ ક્યાંય બ્લોકમાં મેન્શન કરેલું નથી. તો હવે તમે રેટ ઓફ ડેપ્રી તમને ખબર પડી ગઈ. હવે તમારે જે જોવાનું છે ને એ છે મેથડ, કે ડેપ્રિસિએશન કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો, બરાબર છે. તો જો તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો કે ફોર્મેટ ઓફ કેલ્ક્યુલેટિંગ ડેપ્રિસિએશન એક આપેલું છે. ફોર્મેટ મિત્રો એકાઉન્ટ્સમાં, યસ કોઈ ક્વેરી છે આઈ થિંક? ઓકે મિત્રો, એકાઉન્ટ્સમાં આપણે કોઈ અસેટ લેતા, સપોઝ હું થોડી વાર માટે એક બોર્ડ શેર કરું છું તમને, વ્હાઇટ બોર્ડ, કે માની લ્યો કે આવું કરતા મશીન 1, જરા સમજજો. એક નવો બિઝનેસ હતો ને એમાં મશીન પરચેઝ કર્યું, મશીન નંબર 1. તો 2020 ના 10 lakhs રૂપીસ. પછી મશીન 2 લીધું, બરાબર છે. આ ધારવાનું જો, વળી ઘણા પૂછતા નહીં કે લોકડાઉન હતું તો કેમ લીધું મશીન, એમ નહીં, આ ધારવાનું, માથાકૂટ નહીં, બરાબર છે.
ચલો એકાઉન્ટ્સમાં પણ આના ઉપર એમ જ નક્કી કર્યું કે ડબલ્યુડીવી મેથડ લેવી છે. ડબલ્યુડીવી ડબલ્યુડીવી મેથડ 15%. તો મને તમે મિત્રો કહી શકો કે ડેપ્રિયામાં કેટલો કેટલો આવે ડેપ્રિસિએશન? કઈ રીતે તમે જવાબ આપશો ડેપ્રિસિએશન? પ્લીઝ. બધું તમને આપી છે, જોવો જોઈએ. 1 May 2020 10 lakhs નું, 1 August 2020 5 lakhs. ડેપ્રીની મેથડ છે ડબલ્યુડીવી. ઇવન એકાઉન્ટ્સમાં પણ ડબલ્યુડીવી મેથડ તો લઈ જ શકાય ને. પ્લીઝ. 10 lakhs ઉપર કેટલો ડેપ્રી? હમ 137.8 on machine 1 for ending on 31st March 21. બરાબર છે. ચલો બધાએ ગણ્યો છે. હું જરા જોઈ લઉં. 10 lakhs ઉપર 15% અને એને મલ્ટીપ્લાઈડ બાય 11 ડિવાઈડ બાય 12 તમને આવડે જ છે. એટલે 1,37,500. બરાબર છે. અને મશીન 2 ઉપર એ પણ તમે ગોતેલો જ છે. ચેટ રૂમમાં મને દેખાઈ રહ્યું છે. એક જ મિનિટ આટો મારી આવું. ત્યાં 50,000. 5 lakhs ઉપર 15% થી કેટલા મંથ નો ડેપ્રી આવશે? એપ્રિલ, મે, જૂન, જુલાઈ કાઢી નાખો. 8 months. યસ, 50,000. કરેક્ટ. હવે જો મિત્રો એકાઉન્ટ્સમાં તમે આ ડેપ્રિસિએશન આવી રીતે કેલ્ક્યુલેટ કરતા. બરાબર છે. ઇન્કમ ટેક્સમાં આવું નહીં ચાલે. પેલા સમજી લ્યો ને યાદ રાખી લ્યો. એક તો જાણે કે રેટ એને મેન્શન કરેલો છે. કોઇન્સિડેન્ટલી કાંઈ નથી કીધું તો આપણે આને કેવું મશીન ગણશું? કોમન, એટલે પ્લાન્ટ એન્ડ મશીનરી. બરાબર છે. 6 month વાળું હજી વાર છે મિતેશ, એ નહીં. એ પેલા એનાથી જુદું છે ઇન્કમ ટેક્સ. પહેલી વસ્તુ તો મિત્રો કે ઇન્કમ ટેક્સમાં ડેપ્રિસિએશન ઇન્ડિવિજ્યુઅલ અસેટ બેઝ નહીં પણ બ્લોક ઓફ અસેટ મેથડ. બંને મશીન જ છે, બંને ઉપર 15% રેટ ઓફ ડેપ્રી આવે છે. તો જો એનું કેલ્ક્યુલેશન છે ને, હવે તમે આ યાદ રાખેલા છે, બે ડેટ ને બધું તમને યાદ જ હશે. સોરી, યસ. તો જો હવે તમે ઇન્કમ ટેક્સ શું કરશો? હું આ તમને ફોર્મેટ તો આપેલું જ છે, તો હું એમાં જ જરા જવાબ તમને બતાડું છું. ઈ જ ફોર્મેટમાં એવરીવન. સૌથી પહેલા શું લખવાનું? અહીંયા તમારે ટાઈપ કરવાનું સ્ટેટમેન્ટ શોઈંગ કમ્પ્યુટેશન ઓફ ડેપ્રિસિએશન. જો અથવા ફોર્મેટ એમાં લખેલું જ હતું સ્ટેટમેન્ટ શોઈંગ computation of depreciation. Friends, હવે આ લોકોએ એનું આ ફોર્મેટ તમે તરત સમજાઈ જશે હમણાં તમને. હવે આપણે જઈએ. જો ફર્સ્ટ ઓપનિંગ ડબલ્યુડીવી. ઓપનિંગ ડબલ્યુડીવી તો કે ઓપનિંગ ડબલ્યુડીવી કેટલી રહેશે આ પર્ટિક્યુલર કેસમાં? ઓપનિંગ ડબલ્યુડીવી એ હું અહીંયા લખીશ એટલે જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય. તો બિઝનેસ જ ચાલુ કર્યો એટલે નીલ. ઓપનિંગ ડબલ્યુડીવી એટલે રિટર્ન ડાઉન વેલ્યુ. જો અસેટ લાસ્ટ યર લીધી, લાસ્ટ યર એવો તો આપણી પાસે, તો એમાંથી ડેપ્રી બાદ કરી, ઘસારા બાદ કિંમત. આ તો નવો જ બિઝનેસ છે એટલે નીલ. ઓકે, પછી શું કરવાનું? જો સૌથી મહત્વનું મિત્રો અહીંયા આવે છે. ઓલામાં તમે શું કર્યું હતું? 10 lakhs વાળી અસેટ એ જુદી રાખી હતી અને 5 lakhs વાળી અસેટ પણ અલગ રાખી. અહીંયા શું કરવાનું? આ શું લખ્યું છે એ તમે વાંચો. જો actual cost of any asset falling within the block acquired during the previous year. વર્ષ દરમિયાન જેટલી અસેટ લીધી ને મિત્રો સેમ નેચર વાળી, આપણે બે લીધી છે પ્લાન્ટ મશીનરી,
બેયનો નેચર સેમ છે, તો એ બે એડ કરી નાખવાની બ્લોક. એકાઉન્ટ્સમાં તમે બે અલગ અલગ ડેપ્રી ગણો તો અહીંયા એવું નહીં કરવાનું, શંભુ મેળો ભેગું બધું બરાબર છે. એટલે આપણે બે અસેટ લીધી હતી, તમને યાદ જ હશે બરાબર. એક છે 10 lakhs અને પ્લસ પછી લીધી બીજી લીધી જે અસેટ છે એ 5 lakhs ની લીધી. એટલે ટોટલ તમે અસેટ કેટલાની લીધી છે મિત્રો? 15 lakhs. તો એ એડ કરી નાખવાનું. એ ખરેખર તમારે ક્યાં લખવાનું છે? એ બધી વસ્તુ જે ઓલી એમાઉન્ટ ના કોલમમાં છે ત્યાં. તો જસ્ટ તમને હું બતાડું છું. સો ક્લિયર? ઓપનિંગ WDV, એડ એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ અસેટ 5 lakhs. હવે આમાં 10 lakhs વાળી છે એ મે માં લીધી છે અને 5 lakhs વાળી ઓગસ્ટ માં લીધી છે, પણ એવું કાંઈ જોવાનું નહીં, એડ કરી નાખવાનું. એટલે ટોટલ 15 lakhs અને એ ટોટલ અહીંયા પણ 15 lakhs આવે બરાબર. હવે શું કરવાનું? વર્ષ દરમિયાન જો તમે કઈ અસેટ સેલ કરી હોય, ટ્રાન્સફર કરી હોય, અસેટ ડિસ્ટ્રોય થઈ ગઈ, અસેટ સ્ક્રેપ થઈ ગઈ. હવે જો સેલ કે ટ્રાન્સફર કરી હોય તો તમને એના ઉપર કેટલા રૂપિયા મળ્યા? તમે સેલ કરી, તમે જો કઈ અસેટ સેલ કરી, આ બે માંથી ગમે બ્લોકમાં જે અસેટ હતી ને વેચી. સાંભળજો, તો તમે વેચી સપોઝ કોઈ પણ એક અસેટ વેચી નાખી 1 લાખ માં, તો એ 1 લાખ લેસ કરી નાખો બરાબર, સીધા બાદ જ બ્લોકમાં. તમે કહો સર ઈ તો કયો ક્યારે વેચી? ઈ કાંઈ માથાકૂટ નહીં. ના, જો પેલા જેટલી અસેટ લીધી ને એ બધી એડ કરીને લખી નાખવાની, શંભુ મેળો. પછી જો કોઈ અસેટ સેલ કરી તો એની સેલ વેલ્યુ લેસ કરવાની. પછી માની લો કોઈ અસેટ સ્ક્રેપ થઈ હોય તો એની સ્ક્રેપ વેલ્યુ લેસ કરી નાખો. કોઈ અસેટ ડિસ્ટ્રોય થઈ ગયો ને ઇન્સ્યોરન્સ કમ્પેન્સેશન મળ્યું તો એનું ઇન્સ્યોરન્સ કમ્પેન્સેશન લેવાનું બરાબર છે એવરીવન. બરાબર. મિતેશ તું જે લખે છે હજી મને વાંધો નથી ચેટ રૂમમાં, પણ એ નથી આ પોઈન્ટ. એ થોડી વાર હમણાં તું રાહ જો, એ વાર છે એને બરાબર છે. એ સાચી વાત તારી, પણ અત્યારે ઇરરિલેવન્ટ છે. એઝ ઓફ નાઉ અત્યારે બ્લોક ઓફ અસેટ ની વાત થઈ રહી છે. સો ઓપનિંગ WDV નીલ છે, પછી એમાં બે અસેટ એડ કરી ટોટલ, અને હવે એમાંથી આ લેસ કરી. માની લો આ વખતે આપણે કાંઈ મિત્રો વેચ્યું નથી કોઈ વસ્તુ, તો જોવો જોઈએ હવે 15 lakhs ની અસેટ હતી, સેલ કાંઈ નહોતી, તો WDV બિફોર ડેપ્રી કેટલું થયું મિત્રો? WDV બિફોર ડેપ્રી 15 lakhs. પછી ડેપ્રી લીધા પહેલાનો WDV 15 lakhs. આના ઉપર આ કઈ બ્લોક હતો? તો કે મશીન, પ્લાન્ટ એન્ડ મશીનરી. એના ઉપર કેટલો ડેપ્રી હતો? 15%. જોજો ડેપ્રીની તો વાત નોકી, અંદાજ અનોખો. @15% ડેપ્રી, સીધું 15 લાખ ઉપર 15 lakhs ઉપર 15% આખા વર્ષ ડેપ્રી લઈ લેવાનું. એટલે ઈ થાય 2.25 lakhs, એટલે 2,25,000 કવિ કહે છે એમ બરાબર છે એવરીવન. ભલે કોઈ અસેટ તમે મે માં લીધી, 11 months જ યુઝ કરી, એકાઉન્ટ ની વાત જ અલગ છે. Under the income tax act, depreciation shall not be calculated as per its period of usage. કેટલો ટાઈમ યુઝ કર્યો ને એ મહત્વનું છે જ નહીં. ના જરાય નહીં બરાબર છે. તમે અસેટ ઉપર ડેપ્રી ઇરરિસ્પેક્ટિવ ઓફ પીરિયડ ઓફ યુસેજ લઈ શકો. વર્ષમાં અસેટ લીધી ને એટલે એના ઉપર ડેપ્રી મળશે. તો 15 lakhs માંથી 2,25,000 બાદ કર્યા તમે. 15 lakhs માંથી 2,25,000 બાદ કરો એટલે એ આવીને ઉભા રહીએ છે 12,75,000. આ તમારી ક્લોઝિંગ WDV બને મિત્રો. ઈ થાય ક્લોઝિંગ WDV 12.75 lakhs. હવે નેક્સ્ટ યર આ શું બનશે? ઓપનિંગ WDV. નેક્સ્ટ યર આ શું બની જશે? ઓપનિંગ WDV. તો આ ઇન્કમ ટેક્સ પ્રમાણે જો મેથડ WDV રેટ એમાં જે લખ્યો તો એ બરાબર છે એ લીધો, અને ઇરરિસ્પેક્ટિવ ઓફ યુસેજ, કોઈ પ્રકારનો યુસેજ કે નહીં જોવાનું, તમારે એના ઉપર ડેપ્રિસિએશન પૂરેપૂરો કેલ્ક્યુલેટ કરવાનો. તમે કહો સર આમાં કઈ અસેટ ઉપર 8 months નો લીધો, કોના ઉપર
11 મંથ્સ નો લીધો, એવું કાંઈ નહીં ને? વર્ષ દરમિયાન ગમે એટલા એ લ્યો, કોઈ ફેર નથી પડતો. ના, મની પેએબલ લખ્યું છે ત્યાં મની રિસીવેબલ નહીં આવે, મની પેએબલ ઇન્કમ ટેક્સ હોલ્ડિંગ્સ છે, એ સમજાવીશ. પણ અત્યારે એટલું જ યાદ રાખ કે કોઈ અસેટ સેલ કરી હોય તો સેલ વેલ્યુ, ડિસ્કાર્ડ કરી હોય તો ઇન્સ્યોરન્સ વેલ્યુ. બરાબર છે, સારું ઓબ્ઝર્વેશન છે, પણ એ એક્ટ પ્રમાણે જ છે. અને ડિસ્ટ્રોય થઈ ગઈ હોય તો ઇન્સ્યોરન્સ કમ્પેન્સેશન અથવા સ્ક્રેપ વેલ્યુ. પણ વર્ડિંગ જ છે, જે બ્લોક ઇન્કમ ટેક્સ એક્ટ નો છે એ જ આપેલો, એ વાત કરીશું આપણે. પણ અત્યારે સિમ્પલ સમજવા માટે એવું યાદ રાખો, ઓપનિંગ પ્લસ એકચ્યુઅલ કોસ્ટ ઓફ અસેટ એક્વાયર્ડ, ટૂંકમાં નવી અસેટ જે લીધી, લેસ amount received upon sale, scrap or upon destruction. એટલે જે આવે WDV before depreciation અને WDV after depreciation. આ જ રીતે તમારે જવાનું. હવે તમને, મને ખ્યાલ છે તમને વારે ઘડી એમ જ થઈ રહ્યું છે કે કંઈક આપણે એકાદો સમ ગણીએ. તો એક જ મિનિટ હો, જસ્ટ a minute friends. જો જોઈ બધા રેડી છો? તો હવે જો આપણે ક્વેશ્ચન લઈએ છીએ. પ્લાન્ટ એન્ડ મશીનરી, બરાબર, ઓન compute allowable depreciation for PY 2020-21 everyone. તો આનો જવાબ કઈ રીતે આપશો? ચલો હવે બધા એ ડેપ્રિસિએશન નો કેલ્ક્યુલેશન બતાડવાનું છે. આન્સર આપણે આપીએ તરત. ત્યાં પહેલા તો શું આવશે? સ્ટેટમેન્ટ. જો ત્યાં ક્લાસમાં હોત તો આ રીતે બોર્ડમાં લખત, એમ જ અહીંયા લખું છું. અધરવાઇઝ પાવર પોઈન્ટ થઈ જાય તૈયાર, બરાબર છે. પણ અત્યારે પહેલા આપણે આમ સ્ટેટમેન્ટ શોઈંગ કમ્પ્યુટેશન, એવી આશા સાથે કે તમે ઘરે લખતા જશો ઓફ ડેપ્રિસિએશન, હસતા નહીં. સ્ટેટમેન્ટ શોઈંગ કમ્પ્યુટેશન, શોઈંગ કમ્પ્યુટેશન ઓફ ડેપ્રિસિએશન. હવે આપણે શું કરશું? એક ટેબલ ઇન્સર્ટ કરી નાખીએ. જવાબો આવી ગયા છે મને ખ્યાલ છે. 2 જ મિનિટ, થોડું આ ફોલો કરવાની જ પ્રોસીજર એ મિત્રો, બરાબર. એમાં સૌથી પહેલા ઓપનિંગ WDV, થોડી ફોન્ટ સાઇઝ ઘટાડી નાખીએ એટલે શું છે? યસ, ઓપનિંગ WDV એઝ ઓન, આ ઉપર જે જગ્યા ખાલી રાખી પર્ટિક્યુલર્સ ને રૂપીસ, એઝ ઓન 1st એપ્રિલ 2020. તો આ છે નીલ, બરાબર. આમાં એડ કરવાનું, એડ જો મિત્રો, એડ એકચ્યુઅલ કોસ્ટ ઓફ અસેટ એક્વાયર્ડ. ખાલી ગણતરી કરી નથી, તમારે આ બ્લોક બતાડવાનો છે. એકચ્યુઅલ કોસ્ટ ઓફ અસેટ એક્વાયર્ડ ડ્યુરિંગ ધ યર, આપણે શીખવું છે એ. એકચ્યુઅલ કોસ્ટ ઓફ અસેટ એક્વાયર્ડ ડ્યુરિંગ ધ યર. તો એમાં 2 અસેટ લીધી હતી તમે. કઈ કઈ હતી? જો 30 lakhs અને 12 lakhs.
ઈ બેયની ખરેખર તો અહીંયા ડેટ્સ બતાડવી જોઈએ. એક ક્યારે લીધી છે? on 11/6/20. જો ઈ છે 30 lakhs અને બીજી ક્યારે લીધી? on 2/7/20 અને એ લીધી 12 lakhs. સોરી, એટલે આઉટર કોલમમાં આવ્યું 42 lakhs. ઓ મહાનુભાવો, બરાબર છે. પછી થર્ડ કોલમ ટોટલ, જો આમાં નથી, બીજા બધામાં ઓપનિંગ WDVA હોય ને, એટલે 42 lakhs પ્લસ ઓપનિંગમાં 5 lakhs લાસ્ટ યરની એસેટ હોય તો 47 lakhs આવે. એટલે ટોટલ ક્યુ 42 lakhs લેસ, જો આમ શોર્ટમાં ઓલું અંકિત કે છે એ કન્ફ્યુઝિંગ થતું હોય ને, અસેટ ટ્રાન્સફર્ડ ડ્યુરિંગ ધ યર, જે કોઈ અસેટ વેચી હોય, સ્ક્રેપ થઈ હોય, તો કે આ કેસમાં કાંઈ નથી એટલે નીલ. બરાબર, એટલે બેલેન્સ અથવા WDV બિફોર ડેપ્રી, બેલેન્સ બિફોર ડેપ્રિસિએશન, તો એ થયું 42 lakhs અને હવે લેસ ડેપ્રિસિએશન એટ ધી રેટ 15%. હુર્રે, સીધું આના ઉપર કેલ્ક્યુલેટ કરી નાખવાનું. 42 lakhs ઉપર 15%. ઉલટાનું એકાઉન્ટ્સ કરતા ઈઝી છે. 6,30,000 ફ્રેન્ડ્સ. એટલે એ વધશે, આ થયું તમારું ક્લોઝિંગ WDV આફ્ટર ડેપ્રિસિએશન. એ કોઈ આમ ગોતવાની જરૂર નથી, પણ આપણે જ્યારે બનાવી છે ત્યારે આખો બ્લોક બનાવીએ. 35,70,000. બધા ક્લિયર છો? જો શું કર્યું, બે અસેટ સરખા ઓલાની હતી ને તો એ બે સાથે કરી નાખી. હવે માની લ્યો મિત્રો કે તમારે TY 2021 નું તો આ તમે કર્યું, હવે 21-22 નું કરવું હોય તો બધા જ આ ક્લિયર છે, આમાં કોઈ ક્વેરી નથી. જરા જઈ આવું ચેટ રૂમમાં. ચેટ રૂમ જ નથી ખુલતો. લે, આવ્યું. યસ, વેલ્યુ આફ્ટર ડેપ્રિસિએશન. ગુડ. 35,70,000 એ બધું બરાબર. હવે માની લ્યો કે આ જ કંપનીની નેક્સ્ટ યરની 21-22 નું ગોતવું હોય તો 2021-22 તો શું થશે? જો આ જ બ્લોક રાખું છું. ડ્યુરિંગ ધેટ યર કોઈ અસેટ નથી લીધી મિત્રો, કોઈ અસેટ નથી લીધી, તો આ જે ક્લોઝિંગ WDV હતી ની ઓપનિંગ બની જશે 35,70,000. અસેટ એક્વાયર્ડ ડ્યુરિંગ ધ યર નીલ થઈ જશે. જો એ પણ તમને શીખવાડી દઉં છું, તમને હવે સમજાય જ ગયું હશે. ધીરે ધીરે એક એક સ્ટેપ્સ કરતા જશું, ડોન્ટ વરી. એટલે આ નીલ થઈ જશે. બરાબર, એટલે આ પણ કેટલું થઈ જાય? 35,70,000. બરાબર, અસેટ ટ્રાન્સફર ડ્યુરિંગ ધ યર કાંઈ નહીં, એટલે આ પણ 35,70,000. એના ઉપર ડેપ્રિસિએશન તમે આપ્યો જ છે જવાબ, પણ હવે મારે ચેટ રૂમમાં જવું એની બદલે હું જ જોઈ લઉં છું. 5,35,500. એટલે 35,70,000 એમાંથી બાદ કરી તો 30,34,500. જોઈ મિત્રો, આ ઇન્કમ ટેક્સમાં વે ઓફ કેલ્ક્યુલેટિંગ ડેપ્રિસિએશન. આ જે ઉપર તમને સામે દેખાઈ રહ્યું છે એ 3 કોલમ ટેબલ રાખવું બને તો. એટલે શું છે કે ક્યારેક 2-3 અસેટ લીધી હોય ને તો એ પ્રમાણે. તો 34,35,00 રૂપીસ WDV after depreciation. Everyone, is it clear? તો હવે થોડો અલગ પાછો ક્વેશ્ચન લઈએ છીએ, જરા ઉપર જઈએ. ABC Limited has acquired following plant and machinery. બરાબર, પછી it has also acquired
FNF, furnitures and fittings of rupees 6 lakhs on 1st August 2020. चलो थोड़ी फॉन्ट साइजो नानी कई है 1st August 2020. तो कैलक्युलेट द डेप्रिसिएशन फॉर 2020 21 PY 2000. Can anybody guide me? હવે કઈ રીતે ડેપ્રી કેલ્ક્યુલેટ કરવાનો જોવો જોઈ. આને તો પ્લાન્ટ એન્ડ મશીનરી બે લીધી ને વળી પાછું એકાદું ફર્નિચર એ લીધું છે 6 lakhs નું. યસ ચેટ રૂમ છે ફૂલ ઓફ આન્સર્સ. हाँ ध्रुवी के छे बे पार्ट्स करवा पड़े. वत्सल पण ईज के छे 2 वर्किंग्स. यस હવે તમે બસ સમજી ગયા છો વત્સલ કે બધા જ કે ફર્નિચર છે એનું અલગ. હવે જો 2 કે 3 ફર્નિચર લીધા હોત તો એનો બ્લોક અલગ હોત. એવી રીતે પ્લાન્ટ મશીનરી. હવે માની લ્યો કે આની સાથે એક કમ્પ્યુટર હોત તો 4 કોલમ થાત. પર્ટિક્યુલર્સ, પછી ફર્નિચર, પછી કમ્પ્યુટર્સ અને પ્લાન્ટ એન્ડ મશીનરી. બિલ્ડિંગ ગઈ હોત તો એનું અલગ બ્લોક. એની એક કોમન વર્કિંગ નોટ કરી શકાય મિત્રો. એટલે એના માટે તમે અલગ અલગ વર્કિંગ નોટ છે પણ આવું એક આઈડિયા કરી શકો નાનો એવો. તમને બતાડું છું. આપણું ટેબલ છે એક જ મિનિટ. જો આમાં તો બે જ છે. મેં ઓલું જવા દીધું એટલે મારે કદાચ ફરીથી લખવું પડશે પણ મને એનો ક્યારેય કંટાળો નથી. બરાબર છે. પર્ટિક્યુલર્સ અહીંયા આવે પ્લાન્ટ એન્ડ મશીનરી. જો કઈ રીતે બતાડું. પ્લાન્ટ એન્ડ મશીનરી અને પછી અહીંયા આવે ફર્નિચર. बराबर. ओपनिंग WDV फिर वही रफ्तार. ओके नील सॉरी एक्चुअल कॉस्ट एड एक्चुअल कॉस्ट ऑफ असेट acquired during the year. तो जो જોઈ આમાં કેટલા ના લીધા હતા આપણે 42 હતા. બરાબર છે. અને આ આપણે લીધું છે 6 lakhs નું. તો એ એડ કર્યું. હવે મિત્રો આપણને ખબર જ છે કે કાઈ વેચ્યું નથી તો પછી હું સીધું આ કરી જ શકું નોટ. કપાયું, ટૂંકાયું, ભગાયું એવું કાઈ નહીં. વ્યવહારે કરી શકું એમ. બરાબર છે. એવી કોઈ ફિલિંગ સાથે નહીં. તો જોવો જોઈ. સો હવે ટોટલ તો 42 થઈ જશે આમાં અને આમાં થઈ જશે 6 lakhs. બરાબર. હવે સીધો લેસ ડેપ્રિસિએશન. નહીતર લેસ ઓલું તો એમાઉન્ટ રિસીવ્ડ અપોન ટ્રાન્સફર ને એ બધું. પણ હવે આમાં કઈ છે જ નહીં તો સીધો ડેપ્રી લઈ લઈએ. લેસ ડેપ્રિસિએશન. તો 42 lakhs ઉપર આપણે ગણ્યા હતા ઈ જ આવશે 15%. 6,30,000 અને 6 lakhs ઉપર કેટલા પરસેન્ટેજ યાદ છે કોઈને? 6 લાખ ઉપર કેટલા ટકા છે ડેપ્રીનો રેટ ઇન્કમ ટેક્સ મુજબ? હા સોરી 10%. ઓકે 10%. બરાબર. એટલે 60,000. બરાબર. પછી તમારે એક ગોતવાની જે જરૂર છે ક્લોઝિંગ WDV આફ્ટર ડેપ્રિસિએશન. અને એ થાય છે 42 lakhs minus 630 35,70,000 અને ઓલા થશે 5,40,000. સોરી. અને હવે જો મિત્રો તમને ટોટલ અલાવેબલ અથવા વધુ પ્રોપર શબ્દ કયો છે એડમિસિબલ ડેપ્રિસિએશન. ટોટલ એડમિસિબલ ડેપ્રિસિએશન જે છે ઈ કેટલો થશે? ટોટલ એડમિસિબલ ડેપ્રિસિએશન 6,30,000 પ્લસ 60,000
so it comes 6,90,000. આ આપણું કેલ્ક્યુલેશન મિત્રો ડેપ્રિસિએશન. આઈ હોપ કે બધાને આ સમજાઈ રહ્યું છે આટલું. હવે તમે જે પ્રમાણે હશે એટલું આની આપણે પ્રેક્ટિસ તમારે ખૂબ કરવાની મિત્રો. અત્યારના બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે સીએ ની આર્ટિકલશીપ જે સ્ટુડન્ટ ડાયરેક્ટલી કરવા માંડે એ લોકોને આટલી મુશ્કેલી ન પડે ગણતરીમાં. સીએ તો કર્યું જોઈએ ભણ્યા હોય ત્યારે, હવે એને આટલી મુશ્કેલી નહીં પડે. શું કામ? આ બધાના સોફ્ટવેર અવેલેબલ છે. તમારે ખાલી આ બધી ઓપનિંગ ડબલ્યુડી ને મશીનની કોસ્ટ ને એ જ નાખવાનું છે, બાકી બધું કામ આપણું કમ્પ્યુટર કરે છે. બીંગ એ સ્ટુડન્ટ તો તમારે બધું જ શીખવું પડશે. અને શીખવું એટલે ખાલી આની જાણકારી લેવાની છે એવું નહીં, ઓકે હાલો આ સમજાઈ ગયું એમ નથી, એની થોડીક પ્રેક્ટિસ પણ. એટલે આવા બ્લોક ઓફ અસેટ બનાવવાના છે. હજી એમાં બીજા એક બે કન્ફ્યુઝન છે, હજી તો આપણે ચાલુ જ છે આપણું ડિસ્કશન. પણ જરા કઈ કંટાળો રાખ્યા વગર મેં તમને પ્રેક્ટિકલની એક બીજી રીતો મોકલો છે. મને એક બે સ્ટુડન્ટે કીધું હતું કેપિટલ ગેઇનમાં કીધું છે મોકલવાનું, થઈ જાય છે આજે. હું શ્યોર શોટ એકચ્યુઅલી એ એક ઓફિસના કમ્પ્યુટરમાંથી ગોતવાનું હતું, એટલે આજે મોકલી દઈશ તમને. આજે અથવા કાલ સવારે વહેલી સવારે જેમ બધા ક્વેશ્ચન આવતા હોય છે તમારે હોલ્ડિંગના ને એમ ઈ પણ આવી જશે. એમાં ખાસ ગણજો, બરાબર છે કે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન તો ખાસ કરજો જ. તો આ એનું બેઝિક બાયફર્કેશન. હજી કહાની મેં ટ્વિસ્ટ તો કરવું જ છે આપણે. તો જોજો આ જ ક્વેશ્ચનમાં થોડો ફેરફાર કરું છું મિત્રો. ABC Limited has acquired following plant and machinery. અચ્છા ABC હોય, મિસ્ટર એક્સ હોય, એક્સ ટ્રેડર્સ પાર્ટનરશિપ ફોર્મ હોય, એક્સ HUF હોય, ગમે તે હોય, કેલ્ક્યુલેશન તો આ જ રહેશે, બરાબર. ઈ કઈ પર્સન વાઇઝ ચેન્જ નથી થતું. કોઈને કદાચ એવો ક્વેશ્ચન હોય. ABC Limited has acquired following plant and machinery on 11 June 20, 30 lakhs, on 2nd July 12 lakhs. હજી યાદ કરો તમે એકાઉન્ટ્સમાં તો આ બધા ઉપર નંબર ઓફ ડેઝ પ્રમાણે ડેપ્રી લેતા હતા. ઇન્કમ ટેક્સમાં એ કરવાનું જ નથી, બરાબર. ઇટ હેઝ ઓલસો એક્વાયર્ડ સો એન્ડ સો. અબ આયેગા અસલી મજા, જોજો. It is transferred one machine at rupees 9 lakh on 31st March 2021. Transferred my વધુ સ્પેસિફિક લખી દઉં. Sold. It has sold one machine at rupees 9 lakhs on 31st March 2021. ક્યુ મશીન સર? ઈ તો કયો ના, ઈ નથી કેવું. In a block of asset there is no individual identity of the asset. Individual identity જ નથી કોઈ હશે. અરે ગમે તે મશીન. હવે જોજો અસલી મજા આબે, સબકે સાથ નહીં, અસલી મજા આબે, બરાબર છે. હવે શું થશે? જો બ્લોક આ જ રહેશે. પેલા જરા બધા જ પર્ટિક્યુલર્સ, ઓપનિંગ WDV, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, ફિક્સચર, એડ એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ અસેટ એક્વાયર્ડ ડ્યુરિંગ ધ યર. એટલે બે અસેટ લીધી તો એ ટોટલ જ મેં અત્યારે લખ્યો છે 42 6 lakhs ટોટલ, બરાબર. 42 અને 6 lakhs. હવે શું કરીશ? અહીંયા જો એક રો એડ કરી દઉં છું. હજી એક, બરાબર. હવે આ ટોટલ છે એમાંથી શું કરવાનું જોજો મિત્રો. હવે ચોક ગયે 5 મિનિટ છે ને આપણે સરખી રીતે પૂરું જ કરશું. લેસ અસેટ ટ્રાન્સફર્ડ અથવા સોલ્ડ લખો તોય વાંધો નથી. ટ્રાન્સફર્ડ ડ્યુરિંગ ધ યર. ઈ કેટલામાં ટ્રાન્સફર કરી છે મિત્રો? અસેટ જે કરી 9 lakhs. હવે આમાં તમને કદાચ લોસે ગયો હશે, કઈ અસેટ છે ઈ તમે ઇન્કમ એકાઉન્ટમાં તો શું કરતા? જેવી અસેટ વેચતા ને એટલે સેલ વેલ્યુ માંથી WDV એઝ ઓન ધ ડેટ ઓફ સેલ ગોતતા, અને પછી પ્રોફિટ ઓર લોસ ઓન અસેટ ઓન સેલ ઓફ અસેટ ગોતતા. યાદ કરો પ્રોફિટ. અહીંયા એવું કઈ નહીં કરવાનું. જો અસેટ લ્યો ને
તો ઓપનિંગ WDV માં એડ કરવાની અને અસેટ સેલ કરો, સ્ક્રેપ કરો, ડિસ્ટ્રોય થઈ જાય, ડિસ્ટ્રોય કરો ને ડિસ્ટ્રોય થાય, બરાબર, ડિસ્ટ્રોય થાય તો એ બાદ કરી નાખવાની. અચ્છા, ફર્નિચરમાં તો આવો કઈ બનાવ બન્યો નથી એટલે ત્યાં ડેશ. હવે જો આવે બેલેન્સ બિફોર ડેપ્રી, જરા હમણાં સમજજો જ. બેલેન્સ બિફોર ડેપ્રી મિત્રો, આખો વર્ષ અસેટ યુઝ કર્યો અને વર્ષના છેલ્લા દિવસે વેચી તો પણ શું કરવાનું, આ 42 lakhs છે ને એમાંથી 9 lakhs લેસ કરી નાખવાનું, એટલે બાકી બચે 33 lakhs. 33 lakhs. હવે આ ફર્નિચરમાં તો 6 lakhs જ વધે, બે બ્લોક સાથે કરીએ છીએ, સાથે છો બધા. ફર્નિચરનું તો છે ને કઈ ચેન્જ જ નથી થવાનું. લેસ ડેપ્રી મિત્રો, હવે જોજો આ જરા લેસ ડેપ્રી, આ શું થઈ જશે ખબર છે? આ ડેપ્રિસિએશન 33 lakhs ઉપર સીધા 15% ગણી નાખવાનું. ઓ વર્ષ દરમિયાન અસેટ વેચી, સર એના ઉપર પ્રોફિટ ઓર લોસ ઓન સેલ કાંઈ નહીં ને, જે ગ્રોસ સેલ કન્સિડરેશન છે ને સીધું બ્લોક માંથી લેસ. ગ્રોસ સેલ કન્સિડરેશન, ડેપ્રીની તો વાત નોકી, અંદાજ અનોખો, બરાબર છે. તો જો તો ખરા કે સીધું છે 9 lakhs માં અસેટ વેચી તો 9 lakhs બાદ કરી નાખ્યું, 12 lakhs ની અસેટ લીધી હતી તો 12 lakhs એડ કર્યા, તો ડેપ્રિસિએશન સીધો 33 lakhs. જે અસેટ આખું વર્ષ યુઝ કરી હતી એના ઉપર એ ડેપ્રી નો મળ્યો. જો 9 lakhs માં વેચી તો હવે એના ઉપર ડેપ્રી નહીં મળે, 33 lakhs ઉપર સીધા 15% એટલે 495 અને બેલેન્સ વધશે 28,05,000. આ જે છે એ વધે 28,05,000. અને મિત્રો તમારો ટોટલ ડેપ્રિસિએશન થાય, ટોટલ ડેપ્રી કેટલો થઈ જશે? આ 630 બદલી જશે, ઓછો મળશે. જો તમને આ વખતે ડેપ્રી 4,95,000. શું કામ ઓછો ડેપ્રી મળ્યો? પહેલા તમને 630 મળતો હતો કારણ કે તમે અસેટ વેચી નાખી. અસેટ વેચી એના ઉપર કોઈ ડેપ્રી નહીં, અસેટ સેલ કરી એના ઉપર કોઈ પ્રોફિટ ઓર લોસ નહીં ગોતવાનું, બરાબર છે. એમાં 65 તમે એડ કરો એટલે 555 વોશિંગ પાવડર ઈ આવી જશે. જો તમારો જવાબ સાચો જ છે ને? યસ, 4,05,55,000. ચોક ગયે ટાઈટ. જો જોઈ આમાં શું થઈ ગયું? ઓપનિંગ WDV નીલ હતી, એડ 42 lakhs, બે અસેટ લીધી હતી તો બે એડ કરી નાખી. ટોટલ જેટલામાં અસેટ વેચી, માની લો આની બદલે ડિસ્ટ્રોય થયો હોત ને ઇન્સ્યોરન્સ કંપની વાળાએ 9 lakhs આપ્યા તો સીધા 9 lakhs બાદ કરી નાખત. અને પછી જે વધ્યું બેલેન્સ બિફોર ડેપ્રી, જો વધી 33 lakhs, એમાંથી લેસ ડેપ્રી 4,95,000 એટલે WDV આફ્ટર ડેપ્રિસિએશન વધી. નેક્સ્ટ યર ની ઓપનિંગ WDV મળે. કોઈ પ્રકારનું પ્રોફિટ ઓર લોસ ઓન સેલ નું કેલ્ક્યુલેશન આવે જ નહીં, કાંઈ એવું કરવાનું જ નહીં. આ જગ્યાએ એકાઉન્ટ આ બધું જ ગણે. એટલે એકાઉન્ટમાં પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનો, ઇન્કમ ટેક્સમાં તમને બેઝિકલી મોટે ભાગે એવું ન દેખાય, બરાબર છે. તો આ મિત્રો આપણી ડેપ્રિસિએશનની વાત થઈ. જરાક ફરીથી એકવાર મીટિંગમાં આવો, બધા કઈ ક્વેરીઝ હોય તો એની વાતચીત કરી લઈએ અને પછી છૂટા પડીએ પ્લીઝ, ફટાફટ. આ મીટિંગ અહીંયા પૂરી કરું છું, નવી મીટિંગમાં આવજો જરાક.